ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે ITF ટોપિકમાં 50 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન મેળવી ચૂક્યા હતા. આજે આપણે 52 થી આગળ જોઈશું. તો અહીં આગળ આપણને sec square of tan inverse 2 plus cosec square cot inverse 3 આ આપેલ છે. આની કિંમત શોધીશું. કેવી રીતે શોધીશું? તો અત્યાર સુધી આપણે જે પ્રશ્નો જોયા છે એની અંદર સ્ક્વેર નહોતો. આજના પ્રશ્નની અંદર તમને સ્ક્વેર જોવા મળે છે. તો સ્ક્વેર શા માટે આપ્યો છે? તો આપણે કેટલાક મૂળભૂત નિત્યસમ જાણીએ છીએ. એ પૈકીનું sec અને cosec નું મૂળભૂત નિત્યસમ યાદ કરીએ તો sec square theta minus tan square theta is equal to 1. તો sec square theta is equal to 1 plus tan square theta. તેવી જ રીતે cosec square theta minus cot square theta is equal to 1. તો cosec square theta is equal to 1 plus cot square theta. તો આ બંને નિત્ય સમોનો ઉપયોગ આપણે અહીંયા કરીશું સ્ક્વેર હોવાના કારણે. તો sec square અને થીટા સમજી લો tan inverse 2 ને, તો શું થશે 1 plus tan square of tan inverse 2 plus cosec square, तो 1 plus cot square of cot inverse 3. હવે જો જોઈએ તો 1 plus 1 એટલે કેટલા થશે 2 plus tan square ને આપણે આમ પણ લખી શકીએ tan of tan inverse 2 whole square. સેમ એ જ રીતે cot of cot inverse 3 whole square. ચલો હવે આપણે જોઈએ તો tan of tan inverse 2 તો શું થશે 2 અને cot of cot inverse 3 એટલે 3. તો અહીં આગળ 2 plus 2 નો સ્ક્વેર plus 3 નો સ્ક્વેર મતલબ 2 plus 4 plus 9 કેટલા થશે 9 2 11 11 ને 4 15. તો ચલો આનો આન્સર આવશે 15 એટલે કે ઓપ્શન ડી. प्रश्न नंबर 54. sec inverse x by minus sec inverse x by b is equal to sec inverse b minus sec inverse a. એક સમીકરણ આપેલ છે. તો તેનો ઉકેલ એટલે કે x બરાબર ખાલી જગ્યા. તો x શું હોઈ શકે? તો ડાબી બાજુ અને જમણી બાજુમાં ફેરફાર કેટલો જોવા મળે? sec inverse x by minus sec inverse x by b is equal to sec inverse b minus sec inverse a. તો તમે જો ડાબી બાજુમાં પણ sec inverse છે, જમણી બાજુમાં પણ sec inverse છે. ડાબી બાજુમાં ખૂણાઓમાં x by a અને x by b છે, જ્યારે જમણી બાજુમાં b અને a છે. તો અહીં આપણે ઓપ્શન -ab, ab 1 અને 1 પણ. તો આ ઓપ્શનમાં આપેલ કિંમતો x ની જગ્યાએ મૂકવાથી ડાબી બાજુમાં મૂકવાથી જમણી બાજુ મળે તો સેટિસ્ફાઈ કરો. શું થશે? -ab મૂકવાથી ચિહ્નો બદલાઈ જશે. તો -ab નહીં મૂકી +ab મૂકવામાં આવે તો અહીં આગળ +ab તમે જુઓ x ની જગ્યાએ +ab મૂકીએ તો ab upon a તો શું રહેશે? sec inverse b. અને આ x ની જગ્યાએ પણ ab મૂકવામાં આવે તો b કેન્સલ થશે. શું આવશે? sec inverse a. એનો મતલબ કે x બરાબર ab લેવામાં આવે તો x ની કિંમત ab એ આ સમીકરણનું સમાધાન કરે છે. એનો મતલબ આન્સર થશે ઓપ્શન ડી. प्रश्न नंबर 55. sin inverse of cos of sin inverse x
प्लस cos इनवर्स ऑफ sin ऑफ cos इनवर्स x इज इक्वल टू खाली जग्या तो આનું મૂલ્ય 0 π/4 π/2 કે π શું થશે તો જોઈએ એનું સોલ્યુશન તો ચાલો અંદરથી આપણે ચાલુ કરીએ તો આપણે જાણીએ છીએ કે બહાર વિધેય cos હોય તો અંદર શું હોવું જોઈએ તો cos ઇનવર્સ x હોવું જોઈએ આ sin ઇનવર્સ x ને આપણે cos ઇનવર્સ x માં ચેન્જ કરી શકીએ કઈ રીતના આધારે તો કાટકોણ ત્રિકોણ ચલો લઘુકોણ θ થઈ ગયું તો હવે sin ઇનવર્સ ની અંદરનું મૂલ્ય x એ કોનું હશે તો sin નું હશે અને sin નું સૂત્ર શું તો θ ની સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ x ભાગ્યા કર્ણ a તો બાકીની બાજુ શું આવશે પાછળની બાજુ 1 - x². ચલો એને લખી દઈશું તો sin ઇનવર્સ ઓફ cos ઇનવર્સ ની અંદર cos હશે તો cos નું સૂત્ર શું પાછળની બાજુ ભાગ્યા કર્ણ તો પાછળની બાજુ શું આવશે વર્ગમૂળમાં 1 - x². ચલો આ જ રીતે અહીં આગળ જોઈએ તો બાર sin છે તો અંદર શું હોવું જોઈએ sin ઇનવર્સ તો cos ઇનવર્સ x ને sin ઇનવર્સ x માં ચેન્જ કરવા માટે કાટકોણ ત્રિકોણ જોઈશું ચલો લઘુકોણ હવે આ લઘુકોણ માટે cos છે તો પાછળની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ શું થશે 1 - x². ચલો sin માં ચેન્જ કરીએ તો cos ઇનવર્સ ઓફ sin ઓફ cos ઇનવર્સ ને sin ઇનવર્સ માં ચેન્જ કરીશું તો અંદર કોણ હશે sin અને sin નું સૂત્ર શું તો સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ શું થશે વર્ગમૂળમાં 1 - x². ચલો આગળ જોઈશું તો શું તો sin ઇનવર્સ cos ઓફ cos ઇનવર્સ વ્યસ્ત હોવાથી કેન્સલ થશે એટલે વર્ગમૂળમાં 1 - x² પ્લસ cos ઇનવર્સ sin અને sin ઇનવર્સ વ્યસ્ત છે તો વર્ગમૂળમાં 1 - x². યાદ કરી લઈએ એક નોટ જે આપણે લખી ચૂકેલા છીએ કે sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x બંનેના ખૂણા સમાન હોય તો બંનેનું એડિશન થશે π/2 તો અહીંયા જો બંનેનો θ સમાન છે તો sin ઇનવર્સ પ્લસ cos ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ π/2 મતલબ કયો ઓપ્શન આવશે ઓપ્શન સી π/2. प्रश्न नंबर 56 जो cos इनवर्स x નો સ્ક્વેર માઈનસ sin ઇનવર્સ x નો સ્ક્વેર ગ્રેટર ધેન 0 તો ખાલી જગ્યા મતલબ અહીંયાથી x માટે કયું રિલેશન આવશે તો અહીં આપણને આપેલ છે cos ઇનવર્સ x નો સ્ક્વેર માઈનસ sin ઇનવર્સ x નો સ્ક્વેર ગ્રેટર ધેન 0 આપણે જાણીએ કે પૂર્ણ વર્ગ પદોના તફાવતની બહુપદીના અવયવ a - b અને a + b પડશે તો આ જ પ્રમાણે આપણે a² - b² સમજી લઈએ તો બે અવયવ પડે cos ઇનવર્સ x માઈનસ sin ઇનવર્સ x અને બીજો પડશે cos ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ x ગ્રેટર ધેન 0. બીજું આપણે જાણીશું तो cos इनवर्स x प्लस sin इनवर्स x इज इक्वल टू π/2 तो चलो cos इनवर्स x प्लस sin इनवर्स x ની જગ્યાએ π/2 મૂકવામાં આવે તો શું થશે cos इनवर्स x માઈનસ sin इनवर्स x ઇન્ટુ π/2 ગ્રેટર ધેન 0. π/2 શૂન્યતર સામે જશે તો શૂન્ય થઈ જશે એટલે કે cos इनवर्स x માઈનસ sin इनवर्स x ग्रेटर देन 0. चलो cos इनवर्स x माइनस sin इनवर्स x આવો એક પ્રશ્ન આપણે અગાઉ કરી ચૂક્યા છીએ લગભગ બીજા ભાગમાં કાં તો ત્રીજા ભાગમાં તો cos ઇનવર્સ x પ્લસ છે તો sin ઇનવર્સ x પ્લસ કરવામાં આવે તો આ નિત્યસમ આપણે યુઝ કરી શકીએ પરંતુ વધારાના લીધા હોવાથી માઈનસ કરવા પડશે એક માઈનસ હતા બીજા માઈનસ થશે એટલે -2 sin ઇનવર્સ x ગ્રેટર ધેન 0.
चलो હવે આની જગ્યાએ π/2 મૂકી શકીએ -2 sin inverse x greater than 0. चलो 2 sin inverse x माइनस છે સામે લઈ જઈશું તો π/2 greater than 2 sin inverse x. चलो 2 ને આ બાદ લઈ લઈશું તો π/4 greater than sin inverse x થશે. હવે π/4 કરતા sin inverse x ની વેલ્યુ નાની છે પણ નાની ક્યાં સુધી હોઈ શકે તો પાછી આપણે એક નોટ યાદ કરીશું કે sin inverse x નો વિસ્તાર શું? તો sin inverse x નો વિસ્તાર શું? -π/2 થી +π/2. એનો મતલબ ક્યાં સુધી હશે? નાનું ક્યાં સુધી હશે? તો -π/2 સુધી હશે. હવે sin inverse ને દૂર કરવા માટે sin લઈશું તો sin π/4 greater than sin of sin inverse x greater than sin of -π/2. चलो sin π/4 એટલે √2 greater than sin અને sin inverse વ્યસ્ત છે કેન્સલ થશે એટલે x greater than sin of -π/2 શું થશે? -1 એટલે કે આન્સર થશે -1 less than x less than √2. चलो ऑप्शन कयो हशे? ऑप्शन बी थशे. प्रश्न नंबर 57 जो x ग्रेटर और इक्वल टू 1 आ एक कंडीशन आपी है x માટે तो 2 tan inverse x plus sin inverse 2x upon 1 plus x square is equal to ખાલી જગ્યા. અહીંયા આપણને કમ્પલસરી આ નોટ યાદ હોવું જોઈએ. રેગ્યુલર માટે આપણે ત્રણ સૂત્રો લખી ચૂક્યા છીએ કે 2 tan inverse x is equal to tan ની અંદર કન્વર્ટ જોઈએ તો tan inverse 2x upon 1 minus x square. 2 tan inverse x sin માં કન્વર્ટ જોઈએ તો sin inverse 2x upon 1 plus x square અને 2 tan inverse x cos માં કન્વર્ટ જોઈએ તો cos inverse 1 minus x square upon 1 plus x square. પરંતુ બધા જ કઈ કન્ડિશન માટે? x less than 1 માટે. કઈ કન્ડિશન? x less than 1. અને આ ત્રણેય સૂત્રો આપણે રેગ્યુલરમાં યુઝ કરીશું પણ જ્યારે પણ જેડબલ્યુ કક્ષાનો કોઈ પ્રશ્ન હશે તો તમને આ કન્ડિશન x માટેની કન્ડિશન આપેલ હશે અથવા તો x તમને આપી દીધેલો હશે કે જેથી આપણે સમજી શકીએ કે x એ 1 કરતા નાનો છે કે 1 કરતા મોટો છે. તો અહીં આગળ કન્ડિશન x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 છે. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 આ કન્ડિશન હોય તો આ સૂત્રોમાં ફેરફાર શું થશે? તો 2 tan inverse x is equal to pi minus tan inverse 2x upon 1 minus x square લઈશું. 2 tan inverse x is equal to sin માં જોઈએ તો પણ pi minus sin inverse 2x upon 1 plus x square લઈશું અને cos માં હશે તો પણ tan inverse x is equal to pi minus cos inverse 2x upon 1 plus x square લઈશું. આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. g માટે ખાસ અગત્યના છે, JEE માટે ખાસ અગત્યના છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીશું ખાસ. चलो तो હવે આ પ્રમાણે આપણે ચાલીએ તો 2 tan inverse x એની જગ્યાએ શું મૂકી શકું? તો અહીંયા sin inverse 2x upon 1 plus x square જોવા મળે છે તો sin માં કન્વર્ટ જો તો આપણે લખી શકીએ અહીંયા pi minus sin inverse 2x upon 1 plus x square plus sin inverse જે છે એમને 2x upon 1 plus x square. તો હવે જો एकदम इजी થઈ ગયું. માઈનસ sin ઇનવર્સ 2x upon 1 plus x square પ્લસ sin ઇનવર્સ 2x upon 1 plus x square પ્લસ માઈનસ કેન્સલ થઈ ગયા તો શું રહેશે? પાઈ. मतलब आंसर શું? તો ઓપ્શન એ. प्रश्न नंबर 58
જો sin ઇન્વર્સ k x અને cos ઇન્વર્સ k y, અહીંયા આપણને કન્ડિશન આપીશ કે k ની વેલ્યુ એ -1 થી 1 ની વચ્ચે અને -1 1 છે. કેમ કન્ડિશન આપીશ? કન્ડિશનનું કામ આપણને નથી. કેમ? તો કન્ડિશન માત્ર આના માટે આપીશ કે sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ ના પ્રદેશમાં છે. બંનેનો પ્રદેશ શું? સમવૃત્ત અંતરાલ -1 થી 1. તો એ કન્ડિશનનું આપણે કામ નથી. ચલો જરૂર શાની છે? તો અહીંયા જોઈએ તો x y x y x y x y, મતલબ બંનેનો સરવાળો કરો અથવા તો બાદબાકી કરો. બંને પૈકી કયો આન્સર આવશે તો એ જોવા માટે આપણે પહેલા તો જોઈએ સરવાળો. x y, x શું આપેલ છે? sin ઇન્વર્સ k અને y શું છે? cos ઇન્વર્સ k. ઈઝી થઈ ગયો પ્રશ્ન. તમે જાણો છો શું કે sin ઇન્વર્સ થીટા પ્લસ cos ઇન્વર્સ થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. તો અહીંયા થીટાની જગ્યાએ કોણ છે? k. તો sin ઇન્વર્સ k પ્લસ cos ઇન્વર્સ k ઇઝ ઇક્વલ ટુ શું આવશે? π/2. મતલબ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ π/2. ચલો આગળ ચેક કરવાની જરૂર ના પડી. કેમ? ઓપ્શન સી આન્સર રહેશે. તો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી જોઈશું. આવતા લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 58 થી આગળ સોલ્યુશન